ભાયલી કેનાલ રોડ પર આવેલી સોપાન 55 બિલ્ડરની સાઇટ પર 8 મહિનાની બાળકી પર ઇનોવા કારનું ટાયર ફરી વળતા બાળકીનું કરુણ મોત નીપજ્યું। વહેલી સવારે સોપાન 55 કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર વર્ગની 8 મહિનાની બાળકી પર ઇનોવા કાર JJDM 5777નું ટાયર ફરી વળ્યું, જેનાથી બાળકીનું કરુણ મોત નીપજ્યું। ગોત્રી હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે। પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે। વહેલી સવારના દાહોદ ઝાલોદ તાલુકાના ગામના વતની શેરખી નાના ભાગમાં રહે છે। તેઓ કામ અર્થે ભાયલી કેનાલ રોડ પર સોપાન 55 સાઇડ ઉપર બાળકીને સોડાવીને કામ અર્થે લાગી ગયા હતા। ઇનોવા કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારવાથી બાળકીનું મોત નીપજ્યું। પોલીસ તપાસ હાલ ચાલુ છે। ગઈકાલે સવારે 9:30 આસપાસ સોપાન 55 એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં। ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના, એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી, એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે। અને આ જે સ્કીમનું નામ છે સોપાન 55, એ ભાયલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ। ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે। એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી, એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થયેલા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી વળ્યું હતું। એ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરીશું। યસ, બિલ્ડર જે છે જીત પટેલ એ પોતે જ આ ગાડી ચલી રહ્યા હતા। થેન્ક યુ।